નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અષાઢી બીજને ધ્યાને રાખી ખેતીના શ્રી ગણેશ કરતા ખેડૂતોમાં ચિંતામાં વધારો। સાબરકાંઠા, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહીવત, ખેડૂતોનો ઊભો પાક સુકાઈ જવાના આરે। બોટાદ શક્તિપરા વિસ્તારમાં રસ્તા પરથી મોટી સંખ્યામાં આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો। મેચ રમતા યુવાનને કચરામાં પડેલ થેલામાંથી કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો। ડિપ્લોમા એન્જિનિયરિંગના મોક રાઉન્ડમાં પ્રવેશ, ખાનગી ઇજનેરી કોલેજોમાં હજુ 75% સીટ ખાલી। સારા વરસાદની વકી 15 થી 16 જુલાઈ સુધી ચોમાસું ફરી સક્રિય થશે। પોસ્ટરો દેખાડીને વિરોધ, મ્યુનિસિપલે પેવર બ્લોક 200 મીટરમાં નાખ્યા, બિલ 600 મીટરના મંજૂર। સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરની આધ્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સતલાસના વિસ્તારની એક મહિલા અને બાળકને નવજીવન આપ્યું છે। સતલાસના વિસ્તારની એક 6 માસ થયેલ ગર્ભવતી મહિલાને દુખાવો થતાં ઘણી બધી હોસ્પિટલોમાં તપાસ કરાવી, પરંતુ ગાયનેક ડોક્ટરે ડિલિવરી કરવાની ના પાડી, જેનું એકમાત્ર કારણ હતું કે આ મહિલાને માત્ર 2% જ બ્લડ બચ્યું હતું અને બ્લડ ગ્રુપ પણ AB નેગેટિવ હતું। ત્યારે હતાશ થયેલ આ મધ્યમ વર્ગીય પરિવાર વડાલી શહેરની આધ્યા હોસ્પિટલ આવ્યો, ત્યારે અહીંની ઉપસ્થિત ગાયનેક ડોક્ટરે સમયની સૂચકતા પારખી આ મહિલાને દાખલ કરી સમયાંતરે 6 બોટલ બ્લડ ચડાવી, જેના પરિણામે 2% બ્લડમાંથી સરેરાશ 9% જેટલું બ્લડ થયું। તો 7 માસના અંતે ઓપરેશનથી ડિલિવરી કરવામાં આવી। ત્યારે 7 માસે જન્મેલા બાળકને PMJY યોજના અંતર્ગત 17 દિવસ જેટલા સમય સુધી પેટીમાં રાખ્યો હતો। ત્યારે માં અને બાળકને નવજીવન મળ્યું છે। હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ઠંડકની દવાઓ આપી બેડ રેસ્ટ કરાવી 7 માસના અંતે સફળ ઓપરેશનથી ડિલિવરી કરવામાં આવી હતી। ત્યારે હાલના સમયે બાળક અને માં બંને સ્વસ્થ થતા પરિવારને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। ત્યારે કહેવાય છે ને, ઝાંખું રાખે સાયા માર શકે ના કોઈ, આમ એક પીડિત મહિલાની વારે વડાલીની આધ્યા હોસ્પિટલ આવી। મારા ઘરથીનો લોહીનું 2% લોહી હતું, સતલાસના બતાવેલું, ત્યારે તે ડૉક્ટર છૂટી પડેલા, ત્યાંથી વડાલી આવ્યા। ત્યારે સારવાર ચાલીમાં 2 દિવસથી 2 મહિનાથી અહીંયા જ છીએ। એ મારે બાબો છે અને સારવાર ચાલીમાં અમે રજા આપી છે આનંદથી। આપણે 17 દિવસ પહેલાં એક જોખમી ડિલિવરી અહીંયા થયેલ હતી અને એ વખતે જે બાળકનું જે વજન હતું એ બહુ જ ઓછું હતું। બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી, એટલા માટે આપણે એને 17 દિવસ પહેલાં પેટીમાં રાખેલ હતું। એ વખતે એને ઓક્સિજન ઉપર લેવું પડેલું હતું ને બીજી અને એની અંદર લોહીમાં ચેપ પણ લાગેલો હતો, એટલા માટે આપણે એને આટલા દિવસ એન્ટીબાયોટિક દવાઓ આપવી પડી અને ઓક્સિજન પણ રાખવું પડ્યું। અત્યારે બાળક 17 દિવસ પછી સરસ તંદુરસ્ત થઈ અને આજે ઘરે જઈ રહ્યું છે અને અત્યારે બાળક એકદમ સ્વસ્થ છે। માતા અને બાળક બંને સ્વસ્થ છે। બાળક સરસ એને મમ્મીના ધાવણ પણ લઈ શકે છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા એપિડેમિક મેડિકલ ઓફિસરે અરવલ્લી જિલ્લામાં વિષમ વાતાવરણ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાના કારણે વાયરલ એન્કેફેલાઇટિસના કેસો નોંધાવા પામેલ છે। આ રોગના વાહક માટે સેન્ડ ફ્લાય આ વાતાવરણ અનુકૂળ હોય છે। સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે। આ રોગ અટકાયતી રસી કે વિશિષ્ટ દવા ના હોય, વેક્ટર કંટ્રોલ એકમાત્ર ઉપાય છે। આ વિસ્તારમાં તાવના કેસોની મોજણી વધુ સઘન બનાવી, ખાસ કરીને 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને સખત તાવના કિસ્સામાં સત્વરે બાળરોગ નિષ્ણાંત પાસે સારવાર મળી રહે તે માટે અરવલ્લી જિલ્લાના આરોગ્ય ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેસોના વિસ્તારમાં ઇન્સેક્ટ બાઇટના કારણે હાઈગ્રેડ તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો, ખેંચ, અનિદ્રા, અમુક કલાકોમાં કોમામાં સાથે ચામડી ઉપર ઉપસેલા ચિહ્નો દેખાય તેવા કેસોને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી સર્વેલન્સ કામગીરી કરવામાં આવશે। અસરગ્રસ્ત વિસ્તારોમાં સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે જંતુનાશક દવાનો રહેણાંક ઘરોમાં તેમજ તથા ઢોર ઢાંખોળ હોય ત્યાં જંતુનાશક દવાના છંટકાવની કામગીરી કરવામાં આવી।
સાબર ડેરીના દૂધના ભાવ વધારો સામે પશુપાલકોએ હવે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામડાઓમાં પણ બાયો ચઢાવી છે। સાબર ડેરી દ્વારા પશુપાલકોને જીવનદોરી સમાન ગણાતા દૂધના ભાવના વધારા મળવાની આશા હોય છે, કારણ કે અત્યારે આ કારમી મોંઘવારીમાં ઢોર ઢાંખરને ખાવા માટે ઘાસચારો અથવા તો ખાંડ જેવી વસ્તુઓ અત્યારે સૌથી મોંઘી બની છે। ત્યારે દૂધની ડેરી દૂધની થેલી પાછળ તો ભાવ વધારે છે, પરંતુ પશુપાલકોને ભાવ વધારો આપતી નથી, જેના કારણે પશુપાલકોને તેમના હડતાલ રૂપી શસ્ત્ર મૂકવાનો વારો આવ્યો છે। અને પશુપાલકો કહી રહ્યા છે કે સરકાર પાછળ ખોટા તાઇફા ખર્ચા કર્યા વગર જો ખરેખર આ પશુપાલકોને ભાવ વધારો મળે તો પશુપાલકોને આત્મહત્યા કરવાનો વારો ન આવે। દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી તથા દૂધ ઉત્પાદકો એવું કહી રહ્યા છે કે ડેરીની અંદર બધા અધિકારીઓની ચૂંટણી કરી અને તેમને તેમનું સ્થાન આપવામાં નથી આવ્યું, જેના કારણે આ ભાવ વધારો અટકી રહ્યો છે। તેઓનું વધુમાં એવું જાણવામાં આવ્યું હતું કે જો ખરેખર આ સાબર ડેરીમાંથી ભ્રષ્ટાચાર અટકે તો દૂધ ઉત્પાદકો કે પશુપાલકોને તેમનો પૂરતો ન્યાય મળે તેવો છે। સાબર ડેરીએ 2023-24નો જે ભાવ ફેરની રકમ આપી છે એ બિલકુલ ઓછી આપી છે, ગયા વર્ષોની સરખામણીમાં ઘણી ઓછી છે। અને સાબર ડેરીએ ચેરમેનને રજૂઆત કરતાં ચેરમેને એમ કીધું કે ભાઈ અમારું નથી, રાજ્ય સરકારનું છે। અને રાજ્ય સરકાર ચૂંટણી અધિકારી તરીકે જે કલેક્ટર હતા અને કલેક્ટરે જે ચૂંટણી થયા પછી વાઇસ ચેરમેન ચેરમેનની ચૂંટણી 15 દિવસમાં કરવી જોઈએ, એ સાબરકાંઠા કલેક્ટરે કરી નથી, એના માટે આ ભાવ ફેર અટક્યો છે। તો રાજ્ય સરકારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને પશુપાલકોને સમયસર આનાથી જે ભાવ ફેરની રકમ ચૂકવી છે એનાથી વધારે ચૂકવવી જોઈએ અને અમારા પશુપાલકોને ભારે નુકસાન થઈ રહ્યું છે। અત્યારે હાલ સાબર ડેરીએ જે ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો ખેડૂતોની અને પશુપાલકોની મશ્કરી કરી હોય એવું છે। ખેડૂતોના જે દૂધ ઉત્પાદકો છે એ દૂધ ઉત્પાદકોનો ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે। દૂધ ઉત્પાદકો દૂધ લીટર 2 લીટર 5 લીટર કરવા માટે કેટલી કારમી મજૂરી કરે છે, ગરમીમાં કેટલો તાપ સહન કરે છે, ઠંડીમાં ટાઢ કેટલી સહન કરે છે, અને વરસાદમાં પણ તેઓ પોતાનું દૂધ વધારે થાય એના માટેના પ્રયત્નો કરતા હોય છે। ત્યારે અત્યારે જે સત્તામાં બેઠેલા માણસો છે, જે સત્તામાં બેઠેલા ડિરેક્ટરો છે, એ તમામ લોકો આ ખેડૂતોનું અને પશુપાલકોનું ખૂબ જ શોષણ કરી રહ્યા છે। અને જે ખેડૂતો પશુપાલકો એવી આશા રાખીને બેઠા હતા કે હમણાં ભાવ વધારો આવવાનો છે અને અમે અમારા છોકરાઓનું પુસ્તક લાવશું, અમારા ખેતીનું બિયારણ લાવશું, ખાતર લાવશું, એના ઉપર પાણી ફેરવી નાખ્યું છે। અને અત્યારે હાલ ખેડૂતો અને પશુપાલકો ખૂબ જ નિરાશ થઈ ગયા છે અને આ માટે જવાબદાર સરકાર પણ છે અને અત્યારે હાલ જે ડિરેક્ટરો જે બેઠા છે એ ડિરેક્ટરો જવાબદાર છે। કારણ કે લોકવાયકા એવી છે કે ડિરેક્ટરોએ ભાજપની જે ઇલેક્શન હતું એ વખતે ડેરીના પૈસા ઇલેક્શનમાં વાપરી નાખ્યા છે, એના કારણે ભાવ વધારો ઓછો મળ્યો છે અને તદ્દન સાચી વાત છે। વડાલી શહેરના નવાનગર પાસે આવેલ બીઆરસી ભવનમાં સક્ષમ શાળા અંતર્ગત 2 દિવસીય તાલીમ યોજાઈ હતી, જેમાં 12 અને 13 જુલાઈ એમ 2 દિવસીય તાલીમમાં વડાલી તાલુકાની 97 જેટલી શાળાના આચાર્યોની સક્ષમ શાળા અંતર્ગત તાલીમ યોજાઈ હતી, જેમાં 96 સરકારી પ્રાથમિક શાળાઓ તો 1 માધ્યમિક સરકારી શાળાના આચાર્ય તાલીમમાં જોડાયા હતા। આ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિશેષ તજજ્ઞો દ્વારા સક્ષમ શાળા અંતર્ગત તાલીમ યોજાઈ હતી। ત્યારે તજજ્ઞ તરીકે સીઆરસી કોઓર્ડિનેટર અને બીઆરસી કોઓર્ડિનેટર જોડાયા હતા। ત્યારે આ સક્ષમ શાળા અંતર્ગત મળેલ તાલીમ મુજબ પોતપોતાની શાળામાં તાલીમ દરમિયાન લીધેલ તાલીમ અને સૂચનાઓનું પાલન તમામ આચાર્યોએ કરવાનું હોય છે। આમ આ સરકાર દ્વારા વડાલી બીઆરસી ભવન ખાતે યોજાયેલ સક્ષમ શાળા અંતર્ગત 2 દિવસીય તાલીમ શનિવારે સંપન્ન થઈ હતી। શાળા સક્ષમ એટલે કે સક્ષમ શાળા અંતર્ગત 2 દિવસનો અમારો વર્કશોપ યોજાઈ રહ્યો છે 12 જુલાઈ 2024 થી 13 જુલાઈ 2024 અંતર્ગત, જેના મુખ્યત્વે 4 કમ્પોનન્ટ છે। સ્વચ્છતા છે, સલામતી છે, હરિત શાળા છે અને સ્થાયી છે। આ 4 બાબતો અંતર્ગત અમારી તાલીમ યોજાઈ રહી છે કે જેમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે કે શાળા કેવી હોવી જોઈએ, શાળા સક્ષમ કેવી રીતે બને, તો આ 4 મુદ્દાઓના ઉપર અમારી આ 2 દિવસની તાલીમ યોજાઈ રહી છે। તાલીમના અંતે આનું ઇમ્પ્લિમેન્ટેશન શાળા કક્ષાએ સીધું બાળકોમાં અમે વ્યવહારુ રીતે કરવાના છે। આનું મોનિટરિંગ પણ જીસીઆરટી તેમજ સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટરની ટીમ અને જિલ્લા કક્ષાએથી ડીડીઓ અને કલેક્ટર સાહેબશ્રી દ્વારા પણ આનું સમયાંતરે મોનિટરિંગ થતું રહે છે। સક્ષમ શાળા અંતર્ગત જે તાલીમ લેવાની છે
એ તાલીમ શિક્ષકો અહીં 2 દિવસની તાલીમ પૂરી કર્યા પછી શાળા કક્ષાએ બાળકોમાં એનું અમલીકરણ થાય એ મુજબ કામ કરવાનું છે. આ જે મુદ્દાઓ છે એ કુલ 12 મુદ્દાઓ છે. 4 મુખ્ય વિષય છે અને એ 4 મુખ્ય વિષયના બીજા 3 પેટા વિષયો છે. એમ કરીને 4 તારીખ 12 એ રીતે 12 મુદ્દાઓની તાલીમ છે અને એ તાલીમ શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા એપ્લાય કરવાની છે. આના દ્વારા બાળકોમાં જે શાળા કક્ષા પ્રત્યે અને જે શાળામાં જે કામ થાય છે શિક્ષકો દ્વારા એનું એક ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય છે એ આપણને જાણવા મળશે. આ તાલીમ પૂરી થયા પછી CRC કક્ષાએથી, BRC કક્ષાએથી, ડાયટ કક્ષાએથી આ તાલીમનું મોનિટરિંગ પણ થાય છે અને એ તાલીમ લીધા પછી બાળકોમાં કેવો ફેરફારો થયા તે એ જાણી શકાય છે. બીજી તરફ વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ઓણસાલ કપાસના ઉત્પાદનમાં 97,50,000 મણનો ઘટાડો થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ગત વર્ષે કપાસનું સૌથી વધુ વાવેતર થયા બાદ પાછોતરો વરસાદ ખેંચાતા અને કપાસમાં ગુલાબી અડનો ઉપદ્રવ વધતા ઓછું ઉત્પાદન થતા આ વર્ષે ખેડૂતો ફરી મગફળી અને સોયાબીનની ખેતી તરફ વળ્યા છે. મેઘાની મહેરબાનીથી છેલ્લા 9 વર્ષ પૈકી 6 વર્ષમાં બારડોલી તાલુકામાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે. ઉનાળામાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર પહોંચી જતા લોકો ગરમીને કારણે અકળાયા હતા. છેલ્લા 1 સપ્તાહથી તાપમાનનો પારો નીચે જતો રહ્યો છતાં બફારાનો માહોલ સર્જાતા લોકોના હાલ ગરમીથી બેહાલ થઈ ગયા છે. હવે વરસાદની રાહ જોઈને બેઠા છે. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસતા ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થઈ ચૂક્યું છે. સારા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને તાલુકાના જુદા જુદા વિસ્તારના ખેડૂતો હજુ વધુ વાવેતરનું આયોજન કરી રહ્યા છે. આ ખરીફ સિઝનની શરૂઆતમાં સુરત જિલ્લામાં 24,469 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું છે. મધ્ય રેલવેના ભુસાવળ ડિવિઝનમાં ખંડવા યાર્ડ રિમોડેલિંગના કામના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ બરૌની એક્સપ્રેસ અને અમદાવાદ આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ અન્ય રૂટ પર ચાલશે. 15, 16, 17, 19, 20, 21 અને 22 જુલાઈ 2024ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન અમદાવાદ બરૌની એક્સપ્રેસ વાયા આણંદ, છાયાપુરી, ગોધરા તેમજ રતલામ, ભોપાલ થઈને ચાલશે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જલાલપુર તાલુકામાં ભારે વરસાદથી ખરદાસ ગામ તેમજ બેટમાં ફેરવાયું હતું. આ ગામ 3 થી 4 ફૂટ વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી છે. જ્યારે જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ 2 કાંઠે વહી હતી. આંતલિયા ઉડાજ ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો હતો. સમાચાર આવી રહ્યા છે દાહોદથી. લોબોલો પોલીસ ચોકીમાં ચોરીની ઘટના સામે આવી છે. ચોરી કરી યુવકોએ વિડીયો બનાવ્યો. લીમખેડા આઉટપોસ્ટ પોલીસ ચોકીમાં 3 જેટલા યુવકોએ પોલીસ કોન્સ્ટેબલના પાકીટમાંથી 2,600ની ચોરી કરી 3 યુવકોએ રીલ બનાવી. રીલ સોશિયલ મીડિયામાં વાયરલ. તો 3 યુવકોએ આઉટપોસ્ટના લોકઅપમાં અંદર ઘૂસી રીલ બનાવી. આઉટપોસ્ટના કોન્સ્ટેબલ ચોકીને લોક કરી તેમજ તપાસના કામે લીમખેડા ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની. કોન્સ્ટેબલ પોતાનું પાકીટ આઉટપોસ્ટમાં જ ભૂલી ગયા હતા. 3 યુવકોની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ જાગી. પોલીસે વિડીયોના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા. તો ચોરી કરી યુવકોએ વિડીયો બનાવ્યો. લીમખેડા આઉટપોસ્ટ પોલીસ ચોકીમાં 3 જેટલા યુવકોએ પોલીસ કોન્સ્ટેબલના પાકીટમાંથી 2,600ની ચોરી કરી 3 યુવકોએ રીલ બનાવી. રીલ સોશિયલ મીડિયામાં વાયરલ. 3 યુવકોને આઉટપોસ્ટના લોકઅપમાં અંદર ઘૂસી રીલ બનાવી. આઉટપોસ્ટના કોન્સ્ટેબલ તેમજ ચોકીને લોક કરી તપાસના કામે લીમખેડા ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની. કોન્સ્ટેબલ પોતાનું પાકીટ આઉટપોસ્ટમાં જ ભૂલી ગયા હતા. 3 જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની 2 ઈસમોએ પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે 2600 રૂપિયા જેટલાની ચોરી કરી તેઓ તેમની રીલ બનાવી નીકળી ગયેલ. જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી JM ખાટ તેમજ LCBની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ 3 ઈસમોમાંથી એક નવસાદ રજબભાઈ શેખ રહે દાહોદ, અયાજ મોહમ્મદ રીઝા મોહમ્મદ મકરાણી ઉમર સરદાર રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાળા હોવાનું જણાતા અને આ ગુનામાં દહેલ આશરે 2680 રૂપિયા તેમજ 3 મોબાઈલ અને
ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે ત્રણેય તોમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે. અષાઢી બીજને ધ્યાનમાં રાખી ખેતીના શ્રી ગણેશ કરતા ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહીવત રહેતા ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. કપાસ, મગફળી જેવા વિવિધ પાકોને પાણી ન મળી રહેતા સુકાઈ જવાના આરે છે. જોઈએ આ અહેવાલમાં. ખેડૂતોનું માનવું છે કે 20 જૂન સુધીમાં વરસાદ થવો જોઈએ. જો કે 20 જૂન બાદ પણ 20 દિવસ કરતાં વધુનો સમય વીત્યો છે, છતાં પણ વરસાદ નહીવત રહેતા ખેડૂતોએ ખેતીના પાકોમાં નુકસાની વેઠવાની તૈયારીઓ રાખવી પડશે. વરસાદ ન થવાને કારણે તળાવો, બોર તેમજ કૂવાના જળસ્તર તળિયે ગયા છે, જેને કારણે પાકને જરૂરિયાત મુજબનું પાણી આપવું ખૂબ જ મુશ્કેલી બન્યું છે. વરસાદની જરૂર છે ત્યારે વરસાદ પડતો નથી. આખા ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં એક જગ્યાએ 1.5 થી 2 ઇંચ, કોઈ જગ્યાએ તો 5 ને 10 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વડાલી તાલુકામાં વરસાદ બિલકુલ પડતો નથી. વત્તા જ્યારે જરૂર નથી ઉનાળામાં, ત્યારે મગફળીના પાકમાં, ઘઉંના પાકમાં, બાજરીના પાકમાં કરા પડીને એટલું નુકસાન આવ્યું ખેડૂતોને કે જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા. ગવર્મેન્ટને કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપ્યો કે ભાઈ આવું થયું છે અને આટલું નુકસાન છે, એનું કોઈ વળતર આજ સુધી આવ્યું નહીં. અત્યારે એવી રીતે ચાલુ છે કે દરેક ગુજરાતમાં દરેક જગ્યાએ વરસાદ પડે છે, પણ વડાલી તાલુકો, ખેડબ્રહ્મા છે, જાણે વિજયનગર છે, 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. અને જે જૂન મહિનાના ખેતી લાયક મેં કરેલું છે જે એમાં આજે એ બળવાની પરિસ્થિતિ પર આવીને ઊભું રહ્યું છે અને વરસાદ બિલકુલ પડતો નથી. ચોમાસાની ઋતુમાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. જો કે સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા તેમજ વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહીવત રહેતા ખેડૂત આલમ ચિંતામાં મુકાયો છે. વડાલી સહિતના પંથકમાં મકાઈ, કપાસ, મગફળી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અખાત્રીજના રોજ ખેડૂતો પોતાની ખેતીના શ્રી ગણેશ કરતા હોય છે. ત્યારબાદ અષાઢી બીજ સુધીમાં મેઘરાજા મહેરબાન થાય તેવી આશા પણ રાખતા હોય છે. જો કે ખેડૂતો 20 જૂને વરસાદ માંગતા હોય છે, તેની સામે 20 જૂન પછી 20 દિવસ કરતાં પણ વધુ દિવસ વીત્યા, પરંતુ પંથકમાં વરસાદ ન રહેતા ખેડૂત આલમ ચિંતામાં મુકાયો છે. ખેડૂતોનું માનવું છે કે 20 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થતો હોય છે. જો કે ચાલુ વર્ષ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવે છે. જો કે આકાશમાં કાળા દિબાંગ વાદળો જાણે કે સંતા કુકડી રમતા હોય તે રીતેના દ્રશ્યો પંથકમાં જોવા મળે છે. વરસાદની કાગડોળે રાહ જોયા બાદ પણ ખેડૂતો આજે પણ મેઘરાજાને મહેરબાન થવા માટે આજીજી કરી રહ્યા છે. જો આવનાર દિવસોમાં વરસાદ ન ખાબકે તો ખેડૂત આલમ માટે ચોમાસુ પાકને લઈને ચિંતામાં વધારો કરી શકે છે. જ્યારે 5મા મહિના અને 6ઠ્ઠા મહિનાની અંદર ખેડૂતો વાવણી કરતા હોય છે અને અષાઢી બીજ જોઈ અને ખેડૂતો વાવણી કરતા હોય છે. આજે માન લો કે આ વિસ્તારની અંદર મોટા પાયે કપાસનું વાવેતર છે, શાકભાજીનું વાવેતર છે અને થોડું બાગાયત, મગફળીને એ બધું વાવેતર છે. આજે 2 મહિના થવાયા તો પણ આ વિસ્તારની અંદર 1.5 થી 2 ઇંચ વરસાદ પડેલો છે અને આ વરસાદ ખેતી માટે પૂરતો નથી. તો આ ખેડૂતોને આજે પોતાના ખેતરમાં જાય તો પણ પાક એ રીતના બળી રહ્યો છે કે જોવાનું પણ મન ના થાય. તો અમે વરસાદની એવી રાહ જોઈ રહ્યા છે અને કૂવાના તળ, રીંગના તળ અને તળાવમાં તળ નીચા ગયા તો ખેડૂતોને આજે ખેતરમાં પોતાના પાક માટે પૂરતું પાણી મળી રહ્યું નથી. તો અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે જલ્દી આ વિસ્તારની અંદર વરસાદ વરસે અને ખેડૂતોના પાકને જીવનદાન મળે એવી અમે આશા રાખીએ છીએ. તાજેતરમાં માર્ચ મહિનામાં કડા સાથેના કમોસમી વરસાદને લઈ વડાલી સહિતના પંથકમાં ઘઉં, મકાઈ, બાજરી સહિતના પાકોને લઈ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. વડાલી પંથકમાં કમોસમી વરસાદની આફતને લઈ ખેડૂત આલમે નિષ્ફળ ગયેલા પાકોમાં સરકાર દ્વારા સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેને લઈ રસ્તા રોકો આંદોલન તેમજ ભારે દેખાવો કરી તંત્ર પાસે વળતરની માંગ કરી હતી. સ્થાનિક ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાવ્યા બાદ વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોય તેમ અમુક ખેડૂતોને નુકસાનીનું વળતર મળ્યું છે. સામે મોટાભાગના ખેડૂતો આજે પણ નુકસાનીના વળતરની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના પંથકમાં વરસાદ નહીવત રહેવાને કારણે તળાવ, બોર, કૂવાના જળસ્તર તળિયે ગયા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલના સમયે પંથકમાં સમયસર વરસાદ ન મળવાને કારણે
ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. સાથોસાથ પાકમાં વાયરસ તેમજ સુકારો પણ જોવા મળી રહ્યો છે. તો હાલના સમયે સિંચાઈનું પાણી પણ ન મળી રહેવાના કારણે ખેડૂતો વધુ ચિંતાતુર બન્યા છે. જોકે હાલ ખેડૂતો સરકાર પાસે પણ આશા સાથોસાથ વિશ્વાસ રાખીને કૃષિ પ્રધાન દેશની ઓળખને વધુ મજબૂત બનાવવા માટે ખેતીમાં જોતરાયા છે. ત્યારે આવનાર સમયમાં મેઘરાજા મહેરબાન થાય અને બોર તળાવો કૂવાના જળસ્તર ઊંચા આવે અને પાકોને જીવતદાન મળે તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે. આજે એક મહિનો થઈ ગયો પણ આજ દિન સુધી ઝાપટારૂપી વરસાદ થયો છે. ખેડૂતો 20મી જૂને વરસાદની માગણી કરતા હોય છે અને અત્યારે ખેડૂતોએ જે પોતાના ખેતરોની અંદર વાવણીની શરૂઆત કરીને વાવણી કરી દીધી છે ત્યારે કપાસ હોય, મગફળી, સોયાબીન, તુવર અને શાકભાજીની અંદર પણ વાલોળ, કારેલા, ફુલાવર આ પ્રકારની વિવિધ પ્રકારની જ્યારે શાકભાજી અત્યારે ઉત્પન્ન કરતા હોય છે અને વાવણી કરતા હોય છે ત્યારે આ વાવણી કર્યા પછી આજ દિન સુધી એવો કોઈ સારો વરસાદ ન થવાને કારણે ખેડૂતોનો પાક મુરઝાઈ રહ્યો છે અને ખેડૂતોની હાલત ખૂબ દયનીય બની છે. ત્યારે દરેક ખેડૂતો અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે એક સારો વરસાદ થઈ જાય અને ખેડૂતનો પાક જે બળે છે એ બળતો બચી જાય. વધુમાં આપને વાત કરું તો અત્યારે વરસાદ ન થવાના કારણે નદી, નાળા, તળાવ અને કૂવાના સ્તર પણ અત્યારે નીચા જતા રહ્યા છે, જેના કારણે સિંચાઈ માટેની યોગ્ય વ્યવસ્થા અત્યારે ખેડૂત જોડે નથી, જેના કારણે પણ ખેડૂત અત્યારે દયનીય સ્થિતિમાં મુકાયો છે. ધ્રુવ માળી, અરવલ્લી સમાચાર, સાબરકાંઠા. બીજી તરફ વાત કરીએ તો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા ડિપ્લોમા ઇજનેરીની 63,258 બેઠકો પર પ્રવેશની જાહેરાત કરી છે. જેમાં કુલ 63,258 બેઠકો માટે કુલ 29,040 વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ કરાયું છે. એલોટમેન્ટમાં સરકારી અને અનુદાનિત કોલેજોની 22,213 બેઠકો માટે 18,763 વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ કરાયું છે. મધ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાત પર મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોય ત્યારે અમદાવાદમાં સારો વરસાદ પડે છે. પરંતુ હાલ વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાઈ જતા વાદળો ઘેરાવા છતાં વરસાદ પડતો નથી. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય થયા પછી 15 થી 16 જુલાઈથી સારા વરસાદની શક્યતાઓ છે. બોટાદ શહેરના શક્તિપરા વિસ્તારમાં રસ્તા પરથી મોટી સંખ્યામાં આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો છે. મેચ રમતા યુવાનને કચરામાં પડેલ બિનવારસી થેલો ખોલતા આધાર કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો. વહીવટી તંત્ર તેમજ વહીવટી વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. બોટાદમાં તુરખા રોડ શક્તિપરા વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે રસ્તા પર મોટી સંખ્યામાં આધાર કાર્ડનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. યુવાન મેચ દરમિયાન કચરામાં પડેલ બિનવારસી થેલો ચકાસતા આધાર કાર્ડ સાથે એટીએમ કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ બુકો બિનવારસી રીતે મળી આવી હતી. આ આધાર કાર્ડનો જથ્થો કોણ ફેંકી ગયું તે તપાસનો વિષય બની ગયો છે. મામલતદાર સહિત તેમની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. અમને અહીં ગામમાંથી એક મેસેજ મળ્યો કે શક્તિપરા વિસ્તારમાં તુરખા રોડ પર મોટા પ્રમાણમાં પેલા ડિલિવર થયા વગરનો આધાર કાર્ડને અમુક પોસ્ટનો સામાન આપણે ટપાલ ને એવું બધું મળી આવી એટલે અમે રૂબરૂમાં સ્થળ તપાસ કરવા સર્કલ ઓફિસર સાથે આવ્યા છે અને જોતા ખરેખર જથ્થો અમને મળી આવ્યો છે. આ એમાં ઓરિજિનલ છે, ડિલિવર થયા વગરના, અને અમુક એ બી છે પોસ્ટ પેલા LI વીમાના પેકેટ બી છે, પછી કવર બી છે. એ 2-3 જેવા દેખાયા હતા કવરમાં ડિલિવર થયા વગરના, અને મોટા ભાગે આધાર કાર્ડના હતા. હવે એવું તો તપાસ થાય પછી ખબર પડે કોણ નાખી ગયો હશે, કેમ કે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં ખબર પડે નહીં. બાકી મળી આવ્યો ખરો અહીંથી નદીનામાંથી પટમાંથી. બોટાદ શહેરમાં શક્તિપરા વિસ્તારમાં આધાર કાર્ડનો ઢગલો તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો, એટીએમ કાર્ડ રસ્તા પર મળી આવતા બોટાદ મામલતદાર તેમની ટીમ સાથે શક્તિપરા વિસ્તારમાં દોડી આવ્યા હતા અને તેમને તમામ આધાર કાર્ડ ચેક કરતા તમામ આધાર કાર્ડ ઓરિજિનલ હોવાનું સામે આવ્યું છે. તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો પણ મળેલ, સાથે નવા ઇસ્યુ કરેલા એટીએમ કાર્ડ પણ મળી આવ્યા છે, તેમજ LICની બુકો મળેલ છે. આટલું બધું આધાર કાર્ડનો જથ્થો કોણ ફેંકી ગયું તે દિશામાં મામલતદારે તપાસ હાથ ધરી છે. અમે બેડડે રમવા ગયા હતા, નાસીને આવતા હતા ને આ ઠેલા ખોલ્યા તો એમાં નકરા આધાર કાર્ડ, બેંકની સોપડીઓ, ATM અને નોટિસો, સિક્કા મારેલી, સરકારી સિક્કા મારેલી, આવું બધું મળ્યું ને પછી મને એમ થયું સરકારી
બધાને જાણ કરવી પડે એટલે અમે આપના પીએ હે એમને ફોન કરીને જાણ કરીને આ વિડીયાને બધાને બોલાયા. આમાં અમે હજી તો આગળના પગલાં લઈશું. રાજકીય નેતા કે એ પ્રમાણે અમારું હતું જે કરવાનું હતું એ કર્યું. બોટાદ શહેરમાં શક્તિપરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં આધાર કાર્ડનો જથ્થો મળી આવતા બોટાદ વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે આટલો મોટો આધાર કાર્ડનો ઓરિજિનલ જથ્થો તેમજ બેંક પાસબુક અને એટીએમ કાર્ડ કોણ ફેંકી ગયું તે મોટો સવાલ છે. ત્યારે મામલતદાર, વહીવટીતંત્ર, પોસ્ટ વિભાગના કર્મચારીઓ, બેંકના કર્મચારીઓ સહિત શંકાના દાયરામાં આવ્યા છે. કોણ ગુનેગાર છે અને આધાર કાર્ડનો જથ્થો ફેંકી દેવાનું શું કારણ છે તે તો તપાસ બાદ જ બહાર આવશે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.